હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. અત્યારે આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે, ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે ઓફિસનું થોડું કામ કર્યા છીએ ગાયત્રી સ્કૂલે. ચૂંટણી કાર્ડ કઢાવવું છે ને. તો આપણે ચૂંટણી કાર્ડનું કામ થઈ ગયું અને જે ડોક્યુમેન્ટ આપવાના હતા એ આપી દીધા બધા. અને જે મતદાન મથક હોય ત્યાં આજે રવિવારે બધે ચૂંટણી કાર્ડ જેને ન હોય એને કાઢી આપે છે અને ફેરફાર કરવો હોય તો કંઈ ફેરફાર કરી આપે છે. તો આપણે ડોક્યુમેન્ટ બધા આપી દીધા અને હવે એમ કીધું છે કે 2-3 મહિના પછી તમારા ઘરે આવી જશે ચૂંટણી કાર્ડ. એટલે એ રીતે એક સ્લીપ આપી દીધી, બરાબર, કે આ તમે રાખો અને તમારે તપાસ કરવાની ના આવે તો એ રીતે ચૂંટણી કામનું કામ પતાવી લીધું આપણે. અને હવે ચાલો હવે આપણે કિચનમાં જઈએ અને બપોરાની તૈયારી કરી લઈએ. આજે બપોરે આપણે બનાવવું છે ભાખરી અને ગ્રીન ચટણી અને છાશ ને એવું આજે બનાવવાનું છે. સબ્જી બનાવવાની નથી આજે, તો આપણે બનાવી નાખીએ. તો આપણે ગ્રીન ચટણી બનાવીને રેડી કરી લીધી છે અને આ ગ્રીન ચટણીમાં ધાણાનો યુઝ નથી કરેલો. ચટણીમાં આપણે આંબલીના પાન, ફુદીનો એનો યુઝ પાંદડાનો કરેલો છે અને આપણે લીંબુ યુઝ નથી કરેલું કેમ કે આંબલીનું પાન નાખેલા છે અને ધાણા પણ યુઝ નથી કરેલા. એટલે આંબલીના પાન અને ફુદીનાના પાન નાખેલા છે અને એ સિવાય થોડાક સિંગદાણા, લસણ, ખાંડ, મીઠું એ નાખેલું છે અને પછી મિક્સ ચટણી બનાવી લીધી. કેમ કે આંબલીની ચટણીનો સ્વાદ મસ્ત આવે છે, લીંબુથી અલગ આવે છે. એટલે પછી આંબલીના પાન હોય તો એમાં ધાણાની કંઈ જરૂર પડતી નથી, એટલે અમે એ રીતે ચટણી બનાવીએ છીએ. તો ગ્રીન ચટણી બનાવી લીધી. હવે આપણે ભાખરીનો લોટ બાંધી લીધો છે અને બનાવી લીધી છે છાશ. તો ચાલો આપણે ભાખરી બનાવી લઈએ અને પછી બપોરા કરી લઈએ. આપણે લાલ મરચાંને મસ્ત કટિંગ કરી બી બધા સાફ કરીને પછી કટિંગ કરીને રાયતું સંભાર બનાવી નાખ્યો. રાયતું સંભારનું પેકેટ તૈયાર હતું અને મરચાંમાં મિક્સ કરીને તેલથી વઘાર કરી અને સંભાર વઘાર નાખ્યો ને પછી મરચાં મિક્સ કરી નાખ્યું. મસ્ત તૈયાર થઈ ગયા આપણે લાલ મરચાંનું અથાણું. અને આપણે જોઈના બી ફોલી નાખ્યા શાક બનાવવા માટે, પણ શાક સવારે ટિફિનમાં બનાવવાનું છે. મસ્ત ફૂલેલી. હેલો મિત્રો, આપણે સાંજનું વાળવાની તૈયારી થઈ ગઈ છે. આપણે બનાવી છે ભાખરી, બનાવી છે, ગ્રીન ચટણી છે, લાલ મરચાં છે, માખણ છે, દૂધ છે, ચા છે. ચાલો બધા વાળું કરવા. વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.